જય માતાજી મિત્રો. આપણા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત છે અને બધા મજામાં જ હશે, કારણ કે આપણા વિડીયો વ્લોગ ને શોર્ટ જોતા હોય બધા મજામાં જ હોય. અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મજા આવે તો કોમેન્ટ કરજો. અને આપણા કોમેડી શોર્ટ, કોમેડી વ્લોગ ને એ બધું આવતું રહેશે, પણ આજ કાંઈક બધા મિત્રોને એકાદો ઇતિહાસ સંભળાવવો છે નાનો એવો, કે તમે આખી દુનિયાનો નકશો તમે લ્યો ને, આખી દુનિયાનો નકશો, એનું હૃદય છે એ તમને ભારત દેખાય. અને ભારતના નકશાને તમે લ્યો ને એની માલિકો નજર તમે નાખો તો એનું હૃદય છે એ તમને ગુજરાત દેખાય. ને એવી ગુજરાતની ધરતી જ્યાં મને અને તમને બધાને એમ કહેવાય કે અહો ભાગ્યથી જન્મ મળ્યો છે. નાઈના તો એવા ઉજળા ઇતિહાસો છે. તમે દાતારીનો ઇતિહાસ લઈ લ્યો, શૂરવીરતાનો ઇતિહાસ લઈ લો, ભક્તિનો ઇતિહાસ લઈ લો, એક એક એવા ઉજળા ઇતિહાસ પડ્યા છે કે જેને વાગોળવામાં રાયતુની રાયતું ટૂંકી પડે. એમાંનો એક ઇતિહાસ પાળિયાનો ઇતિહાસ. હવારનો પોર અને ભગવાન ભાસ્કરને ઉગવું, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા મરણ જીણ લગ માણ રખજે કસપ રાવ મેરકર દિનકર મહારાજ મેરકર. અને અહીંયા એમ કહેવાય ઉદિયાચરણના ઓરડે ઈ રનાદેને એમ કહેવાય હાથમાં દૂધના કટોરા હોય અને આ બાજુ સૂર્યના ઘોડા બાગડતા 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 ધમા પડતંબા એમ કહેવાય છૂટા થઈ ગયા હોય. અને ઈ ગામની માલિકો એમ કહેવાય કોઈ પનહારી પાણી ભરી રહી છે, કોઈ નદી એમ રસ્તું ધોઈ રહી છે. એમાં એક બાઈ, એક નવઢા દીકરી, એની એમ કહેવાય કે ઈ પાળિયાનું ઓઢણું ઓઢાડે ને આ દ્રશ્ય કવિરાજની નજરે ચડ્યા. પણ કેવો કવિરાજ! સત્ય વક્તા, સંભારંજન, કુશળ હિત દિન કાજ દિલ કા બડા બે પરવા રહે વહી સચા કવિરાજ. ઈ કવિરાજની નજર એમ કહેવાય કે બાઈ ઉપર પડી એટલે બાઈને જઈને ઈ કવિરાજ પ્રશ્ન પૂછે છે કે હે બાઈ, હે બેન, હે દીકરી, આ તું શું કરી રહી છે? અને તઈ ઈ બાઈ જવાબ આપે છે કે માફ કરજો કવિરાજ, મને ખબર નથી. કે હે, કે માફ કરજો કવિરાજ, મને ખબર નથી. અને તઈ ઈ કવિ, ઈ ચારણ, ઈ પથ્થરને ઈ પાળિયાનો પ્રશ્ન પૂછે છે ને શું કહે છે કે યાદ પૂછું એ તને પાળિયા રે, તારા દલડા કેરી વાત રે, હે મારા મનડા કેરી વાત. આપા ધર્મા તું કેમ ખોડાણો, અન સિંદુરા રંગ કેમ રંગાણો. હે પથ્થર, હે પાળિયા, આ ગામ ને પાદર તું શું કામ ખોડાણો ને અહીંયા તું શું કામ પૂજાસ? અને તઈ ઈ પથ્થરને ઈ વાચા આવે ને ઈ પથ્થર એમ કહેવાય કે કવિરાજને જવાબ આપે કે સાંભળ કવિરાજ, કે જે દીવાર ચડી ગામની માથે અન મૂંગિયા વાગ્યા ઢોલ રે, હે કવિ મૂંગિયા વાગ્યા ઢોલ, તે દિખાંડા નાઈ ખેલ ખેલાણા, અન અમે જો ન્યાય ખોણાણા. હે કવિરાજ, જેથી એમ કહેવાય કે ગામની માથે રડીબાંગ ધીબાંગ, રડીબાંગ ધીબાંગ, બુંગીયો ઢોલ ધીબાવ માંડ્યો, વાર ચડી ખાજો કોઈ ધણી. અને એમ કહેવાય કે ઘરે ઘરેથી શૂરવીરો નીકળ્યા, યોદ્ધાઓ નીકળ્યા. તેથી મારા બાપનું એમ કહેવાય લાંબુ ગામતરું, તેથી મારી જન્મ દેનારી જનતા એટલા શબ્દ કીધા કે મારા દીકરા, મારા હાદુડા, યુદ્ધ ભૂમિની માલિકો જા, આ તો કા મરીને આવજે કા મારીને આવજે. અને તઈ શૂરવીરો યુદ્ધ ભૂમિની માલિકો ઉતરે, પણ કેવી રીતે ઉતરે મિત્રો? હજી બીજો ભાગ આવશે. અહીંયા આપણે આ વાત પૂરી કરી, હજી વાત બાકી છે. આગળ શું પાળિયાએ કીધું, આ અડધી વાત થઈ છે. જો મજા આવી હોય વાતમાં અને આખી વાત બધાને સાંભળવી હોય તો બીજો ભાગ આપણે મૂકશું. તો બધા કોમેન્ટ કરજો, તો બીજો ભાગ આપણે બનાવીને મૂકશું. જય માતાજી, જય હિન્દ, જય ભારત. અને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.